ડભોઈ નગરપાલિકા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। કોલેજ ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય ટુર્નામેન્ટ યોજાઈ। આ મેચમાં વિજેતા ટીમને ધારાસભ્યના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ। વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામ અપાયું। ધારાસભ્યએ હાજરી આપીને યુવાનોમાં ઉત્સાહ વધાર્યો। મોટી સંખ્યામાં યુવાનો કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા। નગરપાલિકાના પ્રમુખ, નાણાં પંચ ચેરમેન પણ અહીં હાજર। પાલિકાના સભ્યો અને નગરના સંગઠનના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા। जिला केळवणी मंडळના प्रमुख पण आ खास कार्यक्रमમાં હાજર રહ્યા। ડભોઈ દરબાવતી નગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નગરના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। 16 જેટલી ટીમો આમાં ભાગ લીધો હતો। જે રીતે આઈપીએલ ની ટુર્નામેન્ટમાં ખેલાડીઓની બોલબાલા હોય છે, જે રીતે ખરીદવામાં આવે છે, એ જ પેટર્નથી આ વખતે ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું અને 16 જેટલી ટીમોએ આમાં ભાગ લીધો। 16 ટીમોના સ્પોન્સર પણ હતા અને આજે એની ફાઇનલ મેચમાં દરબાવતી લાયન અને શિવ આર્મી વચ્ચે ફાઇનલ મેચ રમવામાં આવી। છેલ્લા 2 બોલ સુધી કસરકસ મેચ થઈ અને છેલ્લા બોલે 9 બોલ અને 6 મારીને દરબાવતી લાયન ટીમે વિજય મેળવ્યો। એટલે એક સુંદર ટુર્નામેન્ટ આ મેદાન પર થઈ। આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું અને આ કોલેજનું ગ્રાઉન્ડ મારા મિત્રને આ સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ તરફથી આપવામાં આવ્યું। સાથે જ આ ટુર્નામેન્ટ કરવાનો આશય દરેક ટીમોમાં દરેક કોમના યુવાનો હોય, ભાગ લે અને દરબાવતીમાં એક નવું વાતાવરણ ઊભું થાય, નવો ભાઈચારો ઊભો થાય, એકબીજાની પ્રત્યે લાગણીના સંબંધો ઊભા થાય અને જે ડભોઈમાંથી દરબાવતીમાં પરિવર્તન થઈ રહ્યું છે, એમાં યુવાનો એકબીજા સાથે મળીને નગરના વિકાસમાં પણ સહયોગ આપે, એના માટેનો આ પ્રયત્ન ખૂબ સફળ રહ્યો છે। તમામ યુવાનોએ કોઈ પણ જાતના વાદ વિવાદ વગર આ ટુર્નામેન્ટ સંપન્ન કરી છે અને બધા જ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ ટુર્નામેન્ટ રમ્યા છે। હું તમામને અભિનંદન આપું છું। ખાસ કરીને વિજેતા ટીમને વિશેષ અભિનંદન। રનર્સઅપ ટીમ એ છેલ્લા બોલ માટે ચેમ્પિયન થતા રહી ગયા છે, એમણે કંઈક શીખીને આવતા વર્ષે ફરીવાર પ્રયત્ન કરવો જોઈએ। 16 ટીમને અભિનંદન અને ભવિષ્યમાં પણ આવી ટુર્નામેન્ટ અહીંયા આગળ થતી રહેશે। આનાથી પણ મોટા ઇનામોની વંજાર આવશે, એમાં પણ આ જ રીતે ભાગ લઈને અને આ જે ટીમો અહીંયા બની છે એ લોકો દ્વારા પણ ઊભું કરવામાં આવશે અને દરબાવતીના વિકાસમાં પણ આ તમામ યુવાનો સહયોગ આપશે એવી અપેક્ષા પણ રાખું।